જય કેએસ સરકાર, જય બાબારી મારા બધા મિત્રો, તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં. તો આજે આપણે ભાઈ સવારમાં આવી ગયા હતા આપણા ઘઉં જોવા માટે ખેતરમાં. તો તમને અમારા ઘઉં બતાવી દઈએ, તો પૂરો વિડીયો જોજો. અને અમારી યુટ્યુબ ચેનલમાં તમે ન હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બન્યા રહો અમારા બ્લોગમાં. પહેલાં તો તમે અહીંના કૂતરા જોઈ લો. અમારા ખેતરની બાજુમાં એક કૂતરી વિવાણી હતી, એ બતાવી દઉં ને પછી અમારા ઘઉં તમને બતાવી દઉં. જો ભાઈ એક આ કૂતરી અહીંયા વિવાણી હતી, એના બચ્ચા અહીંયા છે. જો એક પેલું બેઠું લે. અને કૂતરાની બોર્ડ પણ તમને બતાવી દઉં. પહેલાં જુઓ, આ જગ્યા પર વિવાણી હતી કૂતરી. તકારું પડી છે તોકણ એક આ ફરવાનું છોટો. આ છે અમારો વીરભા. ખેતરમાં આવ્યા હતા બાપ બેટો બે જણા ઓટો મારવા માટે, તો એને ખેતરમાં મળી ગયું છે પતંગ. તો કૂતરીની બોર્ડ જોવા સૌંડી લેવડતા ફટાફટ. અને આ સાઈડ ગયા જ અમારા ઘઉં છે. જુઓ, આ છે અમારા ઘઉં. ખેતરમાં પાણી વાળવાનું તો ચેક કરવા માટે આવ્યા હતા. ચલો તો હવે જઈએ છીએ ભાઈ અમે પાછા ખેતરમાં ઓટો મારી અને હવે સીધા ઘરે. આ છે બાજુમાં હોગું જાય છે. જોઈ લો, આ છે આપણા ઘઉં. તો અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો મારા ભાઈઓ, કેમ કે આપણા બ્લોગ ચાલુ થઈ ગયા છે. ને હવે સવારમાં એક બ્લોગ આપણા બ્લોગ અપલોડ કરવાનો સમય છે 11 થી 1ના ગાળામાં. તો આપણે ફિક્સ ટાઈમ બોધેલો છે. 1 વાગ્યા પહેલાં આપણો વિડીયો અપલોડ થઈ જશે અને આવી જશે આપણી યુટ્યુબ ચેનલમાં રાયમલ સોલંકી બ્લોગમાં. તો બને રહેજો મારા વિડીયોમાં. તો જુઓ ભાઈ, આ છે આપણા ઘઉં. આ રહ્યા છે આપણા ઘઉં. તો કેવા ઘઉં છે કોમેન્ટ કરજો જરા. જુઓ, ખૂબ સરસ ઘઉં છે. તો જઈએ છીએ આપણે સીધા આવા ઘઉં જોઈને સીધા ઘરે. અત્યારે ચાર લેવા આવવાનું છે, તો ઓટો મારીએ, છેટો બેટો વાઢીએ. જુઓ, અલ્યા જેણા જેણા ગુગરા વાગતા હતા ચોક. તો ચલો આપણે ખેતરમાં ભાઈ ઘઉં જતો જઈએ છીએ સીધા ઘરે બાળ્યો. હા છે આપણા ઘઉં. તમને કેવા લાગ્યા તો કોમેન્ટ કરી દેજો, સારા હોય તો. ચલો હારી નેક પકડી લઈએ, સીધા જતા રહીએ ઘરે. ચો ઠાર પડ્યો. જુઓ, આજે પાવાની ઈચ્છા હતી પણ હવે 2 દિવસ પછી પાણી વાળવું છે. પાણી વાળશે તે દિવસે બ્લોગ આવશે. જો અત્યારે ઠંડી પડે તો ઘઉં સારા થાય છે, બાકી ઠંડી નહીં પડે શું કરશો અમે કહો. ઠાર બહુ પડ્યો છે સારો. શું કહેવું વિભા? નહીં, ઠાર બહુ વધારે પડ્યો છે. તો બાપ બેટો આવ્યા હતા ફરતા ફરતા હવે ઉપડ્યા છીએ ઘરે. મારું સારું આટલું બધું આવે પણ આ ચારામાંથી પાણી ચો થાય. પેલો હોમાંથી આવી છે. આ જોવા પીવાનો છે. ઠાર એટલો પડ્યો છે વાત જ પૂછો મત. આ મારો રસ્તો આવી ગયો છે. તમને એરંડા પણ બતાવી દઉં, બન્યા રહો અમારા વિડીયોમાં. જો સુરત દાદા કેટલા મસ્ત ઉગી ગયા છે, પણ ઠાર હજી ઉડ્યો નથી. જો આ છે અમારા બધા ઘઉં. સામે તમને નજર જાય ત્યાં સુધી, સામે લીમડો રહે ને ત્યાં સુધી એ શેઢો છે ત્યાં સુધી. તો ચલો હવે તમને બતાવી દઉં અમારા એરંડા. બના રહેજો અમારા વિડીયોમાં. કન્ટિન્યુ બ્લોગમાં કન્ટિન્યુ. હા છે અમારા એરંડા. કેવા એરંડા છે કોમેન્ટ કરી દેજો જરા. હો, હમણાં પોણી પાવી છે. જુઓ એરંડા કેવા છે કમેન્ટ કરી દેજો, અને કેટલા વેણા છે એ પણ તમને બતાવી દઈએ. ખાલી સપોર્ટ કરો. તમે તમારે સપોર્ટ કરવાનું રાખો, ખાલી સપોર્ટ કરવાનો. તમને બતાવી દો અમારા એરંડા. શું કેવું થાય છે તમારું? ખેડૂતના દીકરા અમે મોજથી રે જીવતા, અમે મહેનત કરવામાં પાછા નહીં પડતા. જો આ છે અમારા એરંડા. જો આ એરંડા વેણેલા છે, મસ્ત ઉગી જવા આવ્યા છે. ચલો સીધા જઈએ ઘરે. હવે ઘરે જઈને હાથમાં દાંતરો લઈને ચાર લેવા આવવાનો છે. શું લેવા આવવાનું? ચાર લેવા. ચાર
બનાવો અમારા કન્ટિન્યુ બ્લોગમાં. આ છે અમારા એરંડા, આ છે અમારા પાડોશીના એરંડા, આ સાઈડથી પણ પાડોશીના એરંડા. ચાલો જો લેબડી જેવી કાપી, અડધી દાઢી કરીને અડધી નહીં કરી. થોડા કોમેડી વિડીયો આ જગ્યા ઉપર બને છે વધારે તો. અને અમારું રાયડું પણ તમને બતાવી દઉં બનાવો અમારા બ્લોગમાં. આ છે આપણું રાયડું, જે તમારી નજર પોકે ને ત્યાં સુધી આપણું રાયડું છે. જો ના છે અમારા એરંડા. ચલો આર્યો હાઈવે તો તમે ઘણી વખત જોયો છે. બનાવો અમારા વિડીયોમાં. જઈએ હવે સીધા ઘરે. ઘરે જઈ અને નાસ્તો કરીએ. નાસ્તો કરીને ઠાર ઉડો એટલે પછી ચાલ લેવા માટે જઈએ ખેતરમાં. ઘઉં હતા ત્યાં. તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો? ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. કમેન્ટમાં જય કે સરકાર લખી દેજો. ચલો આ છે આપણા એરંડા, આ છે આપણું રાયડું. તો ચલો હવે બ્લોગને અહીંયા ધ એન્ડ કરીએ છીએ. બીજો બ્લોગ જોવા માટે તૈયારી કરી લેજો.